ગુનેગારોના પગ ધ્રુજી થાય એ પ્રકારે જ થવી. ગુનેગારો જોડે હજુ વધુ કડકાઈથી કામ કરે, મારા અમદાવાદ જિલ્લાના નાગરિકો જોડે વધુમાં વધુ પ્રેમથી વર્તે. જ્યારથી રાજ્યના નાયબ મુખ્યમંત્રી તરીકે હર્ષ સંઘવીએ કાર્યભાર સંભાળ્યો છે ત્યારથી તેઓ એક્શન મોડમાં જોવા મળી રહ્યા છે. અનેક વખત તેઓ જાહેર મંચ ઉપરથી ગુજરાત પોલીસના વખાણ કરી ચૂક્યા છે તેવા વિડીયો આપણે અનેક વખત જોઈ ચૂક્યા છીએ. ત્યારે અમદાવાદની અંદર મકરબામાં ખાખી ભવનનું લોકાર્પણ હતું. 8.50 કરોડના ખર્ચે ખાખી ભવનનું લોકાર્પણ કરવામાં આવ્યું. નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીના હસ્તે લોકાર્પણ કરવામાં આવ્યું. કાર્યક્રમમાં પોલીસના વખાણ પણ કર્યા અને કડક સૂચન પણ નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ આપ્યા હતા. પોલીસને હું 3 સૂચન અને સૂચનાઓ આપું છું તેવું પણ હર્ષ સંઘવીએ કહ્યું હતું. ગુનેગારોના પગ ધ્રુજી જાય તેવી કાર્યવાહી થવી જોઈએ, પરંતુ સામાન્ય લોકો સાથે સારો વ્યવહાર પણ કરવો જોઈએ એવી સૂચના પણ પોલીસને હર્ષ સંઘવીએ આપી હતી. તો ગુનેગારોની ચાલ બદલાય તેમાં પોલીસનો કોઈ જ વાંક નથી તેવું પણ હર્ષ સંઘવીએ કહ્યું હતું. સામાન્ય નાગરિકમાં નહીં, ગુનેગારોમાં પોલીસનો ડર હોવો જોઈએ તેવું પણ હર્ષ સંઘવીએ નિવેદન આપ્યું હતું. તો અમદાવાદની અંદર મકરબામાં ખાખી ભવનનું લોકાર્પણનો કાર્યક્રમ હતો અને લોકાર્પણના કાર્યક્રમમાં રાજ્યના નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી પણ ઉપસ્થિત રહ્યા હતા. તેમના હસ્તે લોકાર્પણ થયું અને જ્યારે તેઓ મંચ ઉપર બોલવા ઊભા થયા ત્યારે તેમણે કહ્યું કે હું ગુજરાત પોલીસને 3 સલાહ અને સૂચન આપું છું કે ગુનેગારોની ચાલ બદલાય તેમાં ગુજરાત પોલીસનો કંઈ વાંક નથી. ગુનેગારો સાથે ગુજરાત પોલીસે હંમેશા કડક વલણ જ અપનાવવાનું છે અને અપનાવતા રહ્યા છીએ. તેવી જ રીતે તેમણે હર્ષ સંઘવીએ કહ્યું કે હું એક સલાહ પણ આપું છું કે સામાન્ય લોકો સાથે સારો વ્યવહાર પણ કરવો જોઈએ, કારણ કે પોલીસનો ડર એ ગુનેગારોમાં બેસવો જોઈએ, સામાન્ય જનતામાં નહીં. આવું નિવેદન હર્ષ સંઘવીએ આ મકરબામાં ખાખી ભવનના લોકાર્પણ કાર્યક્રમમાં આપ્યું હતું. ત્યારે પોલીસના વખાણ પણ કર્યા હતા. અનેક વખત તેઓ ગુજરાત પોલીસના વખાણ જાહેર મંચ ઉપરથી કરતા હોય છે. ત્યારે આ વખતે પણ મકરબાની અંદર જે કાર્યક્રમ હતો તેમાં ગુજરાત પોલીસના વખાણ પણ કર્યા. તો સાથે સાથે હર્ષ સંઘવીએ ગુજરાત પોલીસને સલાહ અને સૂચન પણ આપી. ત્યારે રાજ્યના નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ ગુજરાત પોલીસને સલાહ સૂચન આપતા શું કહ્યું, આવો એ પણ આપણે સાંભળીએ. અમદાવાદ ગ્રામ્ય પોલીસને મારા 2-3 સજેશન છે. સૂચન અને સૂચના બેઉ માનજો આને. હું માનું છું કે પોલીસિંગ એ ગુનેગારો જોડે ગુનેગારોના પગ ધ્રુજી થાય એ પ્રકારે જ થવી. ગુનેગારોની ચાલ બદલાય એમાં પોલીસનો કોઈ ગુનો છે જ નહીં અને બદલાવી જ જોઈએ. એ પોલીસ સ્ટેશનમાં જે કોઈ પોલીસ ત્યાં ડ્યુટી પર છે એ પોતપોતાની સમજને ઉપયોગ કરીને સામાન્ય નાગરિકોને પોલીસની ડર નહીં પણ ગુનેગારોને પોલીસની ડર રહે તે જ પ્રકારનો વ્યવહાર એ અમદાવાદ ગ્રામ્ય પોલીસનો ભવિષ્યની અંદર નીચે સુધી જશે તેવો મને વિશ્વાસ. હું એવું માનું છું કે કિલોમીટરો દૂરથી કોઈ ગ્રામથી કોઈ વડીલ દાદા દાદી એ પોલીસ સ્ટેશન સુધી પહોંચે તો એ પીઆઈ પોતાની ખુરશી પરથી ઊભા થઈને એક પાણીનો ગ્લાસ કદાચ આપી લેશે ને તો એ ઉંમરલાયક દાદા દાદીના મનમાં પોલીસ પ્રત્યેની શ્રદ્ધા અને પોતાને બચેલું જીવન જીવવાની તાકાત એ વધુ મજબૂત થશે. પરંતુ જો એ જ પોલીસ ઇન્સ્પેક્ટર એ વડીલો જોડે પોલીસની ભાષામાં જે ગુનેગારો જોડે વાત કરવાની ભાષા જો ઉપયોગ કરશે તો આવા ઉંમરલાયક વ્યક્તિઓ જે પોલીસની પાસે આશા લઈને ગઈ હોય તે એમની આશા બી ખોઈ બેસશે અને એમની બચેલી જે જીવન છે એની અંદર જીવવાનું જે હિંમત છે
એ બી તોડી બેસશે. તો પોલીસ ગુનેગારો જોડે હજી વધુ મજબૂતાઈથી, ગુનેગારો જોડે હજુ વધુ કડકાઈથી કામ કરે, પરંતુ મારા અમદાવાદ જિલ્લાના નાગરિકો જોડે વધુમાં વધુ પ્રેમથી વર્તે તેવી બી હું આપ સૌને શુભકામનાઓ આપવા. થોડું પોલીસ સ્ટેશનમાં પીઆઈઓ નો ટાઈમ નક્કી થઈ જાય કે ગમે તેવું નાનું મોટું કામ હોય, કોઈ ઇમરજન્સી હોય તો વાત અલગ છે, પરંતુ પીઆઈ અને ડીવાયએસપી તો અમુક દિવસ નક્કી કરવા જોઈએ કે આ દિવસે આટલા સમયે પોલીસ સ્ટેશન અને ઓફિસની અંદર અમદાવાદ ગ્રામ્યના કોઈ બી નાગરિકો આવીને સીધા મળી શકે. જો ઉપમુખ્યમંત્રીની ઓફિસમાં સોમને મંગળવારે ગુજરાતના કોઈ બી ખૂણાથી કોઈ બી વ્યક્તિ આવીને મળી શકતા હોય તો પીઆઈ અને ડીવાયએસપી ને કેમ નહીં? આ વ્યવસ્થાઓ બી મને પાક્કો વિશ્વાસ છે કે અમારા રેન્જ આઈજી અને એસપી, હું એમને અભિનંદન આપું છું. તમને કદાચ અંદાજો નહીં હશે એટલે તમે નહીં માની શકો, પરંતુ મેં એમને કામ કરતા જોયા છે. ખૂબ જ સિન્સિયરલી લોકોના વિષયોને વધુમાં વધુ ન્યાય કઈ રીતે આપી શકાય તે દિશામાં વિચારવા વાળા લોકો છે. હું એમની પાસે અપેક્ષા રાખું છું કે અમદાવાદ ગ્રામ્ય જિલ્લામાં એક રોલ મોડલ તરીકે પબ્લિક વધુમાં વધુ સિનિયર ઓફિસર્સને ડાયરેક્ટ મળી શકે એવી વ્યવસ્થાઓ બી આપ દ્વારા ઊભી કરવામાં આવે. પેપરની અંદર પ્રેસ નોટ આપવામાં આવે અને ડિક્લેર કરવામાં આવે કે હવે પછી ત્યાં પછી પોલીસ સ્ટેશનની બહાર બી પીઆઈ અને ડીવાયએસપીની ઓફિસની બહાર કમ્પલસરી લાગેલું હોય કે કેટલા વાગે ત્યાં મળશે, અને જે દિવસે ત્યાં અવેલેબલ ના હોય ત્યારેય બહાર પેપર લગાડવામાં આવે કે આ કારણોસર આજે બહાર છે, જેથી પબ્લિકનો વિશ્વાસ પોલીસ જોડે તૂટે નહીં પરંતુ વધુ મજબૂત બને. અને હું માનું છું કે ઉચ્ચ અધિકારીઓ જ્યારે પ્રજાને ડાયરેક્ટ મળશે તો નાના મોટા એવા પ્રોબ્લેમ હશે કે જે તમારા ધ્યાન સુધી દરરોજ નહીં આવતા હોય, પરંતુ વધુમાં વધુ લોકોને મળવાના કારણે આ પ્રોબ્લેમો બી તમારા ધ્યાનમાં આવશે અને ભવિષ્યની અંદર આપણે એ પ્રોબ્લેમોને બી સોલ્વ કરી શકશો. પરંતુ લોકોને મળવું તો પડશે. હવે આ વ્યવસ્થા તમે ગોઠવો કે પછી હું ઇન્ટરફિયર થઈને ગોઠવીશ. હું માનું છું ત્યાર સુધી તમે સૌ લોકો સક્ષમ છો અને તમે સૌ લોકો આ સૂચનને સૂચનાનું પાલન કરીને જરૂરથી લોકોને વધુમાં વધુ સહાય કરશો. આપ સૌ લોકોનો ફરી એકવાર ખૂબ ખૂબ આભાર. અમદાવાદ રેન્જ અને અમદાવાદ ગ્રામ્યને ફરી એકવાર હું આ સૌ નગરજનો વતી ઉપમુખ્યમંત્રી તરીકે નહીં પરંતુ રાજ્યના નાગરિક તરીકે આપ સૌને અભિનંદન આપું છું. મારી અમદાવાદ ગ્રામ્ય પોલીસને આપ સૌ લોકો ઉભા થઈને અભિનંદન આપીને આ સૌ લોકોએ પોતાના પરિવાર જોડે તહેવારોનો ત્યાગ કરીને તમારી રક્ષા કરી રહ્યા છે એવા સૌ આપણી પોલીસ ફોર્સને આપણે અભિનંદન આપશો.